ટ્રમ્પથી તારાજી, દેશમાં રોકાણકારોની સંપત્તિમાં ₹7 લાખ કરોડનું ધોવાણ. પશ્ચિમ બંગાળ સરકારે સંજય રોયની આજીવન કેદની સજાને કલકત્તા હાઈકોર્ટમાં પડકારી. યુવતીના મુદ્દે ડીઆઈજી દ્વારા જ્યારે લેટરકાંડની એસપી દ્વારા એક સાથે તપાસ, જેમાં અમરેલી લેટરકાંડમાં જેલ હવાલે આરોપીઓના નિવેદનો લેવાયા. હવે દેવભૂમિ દ્વારકા જિલ્લાના 7 ટાપુઓ પર ઓપરેશન ડિમોલેશન, 36 દબાણ હટાવાયા. જ્યારે દબાણકર્તા અને લેન્ડ ગ્રેબિંગ સહિતના કડક પગલાં લેવા એસપીની ચેતવણી. ભાજપના નેતા દિલીપ સંઘાણીનું વિવાદિત નિવેદન. કાયદામાં સ્વરક્ષણ માટે મર્ડર કરી શકાય તો વન્ય પ્રાણીના હુમલાથી બચાવ કેમ નહીં? અમેરિકાના પ્રમુખ બનતા જ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ કેસ થયો, જેમાં અમેરિકન કર્મચારી સંગઠનની ડોઝને કામ કરતું રોકવા કોર્ટમાં રાવ. પીઝેડ ગ્રુપના કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાની વધુ એક ગુનામાં ધરપકડ, જેમાં કોર્ટે 3 દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપ્યો. ટ્રમ્પે પહેલા દિવસે વેરા ન લાદતા કેનેડા ખુશ થઈ ગયું. કેનેડાની 75% નિકાસ અમેરિકામાં થાય છે. પ્રમુખ ટ્રમ્પની પહેલા જ દિવસે અનેક જૂઠાણા સાથે શરૂઆત. જ્યારે પહેલા કાર્યકાળમાં 30,573 ભ્રામક દાવા કર્યા હતા. રાજકોટના ધોરાજીના શખ્સ પાસેથી એલસીબી દ્વારા દુધાળા પશુઓ માટેના ₹2.85 લાખના ઇન્જેક્શનનો જથ્થો કબજે. ચીન બ્રહ્મપુત્રા પર કબજો કરીને ભારતનું નાક દબાવવા માંગે છે. શ્રદ્ધા કપૂરે મુંબઈના મહાલક્ષ્મી ખાતે ₹6.25 કરોડમાં ફ્લેટ ખરીદ્યો. પિતા શક્તિ કપૂર સાથે પ્રોપર્ટીમાં રોકાણ. તુર્કીની હોટલમાં ભીષણ આગ, 66 લોકોના મોત જ્યારે 51 ઘાયલ. આ આગ 12 માળની હોટલમાં વહેલી સવારે 3:30 વાગે લાગી હતી. છત્તીસગઢમાં 1 કરોડના ઇનામી કમાન્ડર સહિત 14 નક્સલીનો સફાયો. સુરક્ષા દળોનું સફળ ઓપરેશન, નક્સલવાદને મોટો ફટકો. અમિત શાહ. 3 નિર્માતાઓને ત્યાં આવકવેરાની ટીમો ત્રાટકી, જ્યારે પુષ્પા 2ના નિર્માતાઓને ત્યાં ઇન્કમટેક્સના દરોડા. કેપિટલ 1માં ભાષણ કરતી વખતે એલન મસ્ક ભાન ભૂલ્યા. ટ્રમ્પના સમર્થનમાં એલન મસ્કે નાઝી સેલ્યુટ કરતા ભારે વિવાદ. જિલ્લા વિભાજનની આગ વધુ ભભૂકી, ધાનેરા સજ્જડ બંધ. ડોનાલ્ડ ટ્રમ્પના શપથમાં જયશંકરને પ્રથમ હરોળમાં સીટ અપાઈ, જે શપથવિધિઓમાં વડાપ્રધાનના વિશેષ પ્રતિનિધિ તરીકે મોકલાયા હતા. ઇન્ફોસિસના સહસ્થાપકે વધુ કામ કરવાના નિવેદનને ફેરવી તોડ્યું. મહાકુંભમાં શ્રદ્ધાળુઓની સંભાળ માટે સેન્ટ્રલ હોસ્પિટલ. મહાકુંભમાં તબીબી ટીમે 100થી વધુ શ્રદ્ધાળુઓને હાર્ટ એટેકમાંથી ઉગાર્યા. કર્ણાટક હાઈકોર્ટના 2 જજો બ્રાહ્મણ મહાસભામાં પહોંચ્યા. બંધારણમાં બ્રાહ્મણોનું પણ યોગદાન, બ્રાહ્મણ સભામાં હાઈકોર્ટના જજ. ડોનાલ્ડ ટ્રમ્પે ક્રિપ્ટોનો ઉપયોગ નહીં કરતા બિટકોઇનમાં $8,000ની અફરાતફરી. જમ્મુ કાશ્મીરમાં 119 સરકારી શાળાઓમાં એકેય વિદ્યાર્થી નહીં પણ 238 શિક્ષકો. ઇન્ડોનેશિયાના જાવા દ્વીપ પર પૂર અને ભૂસ્ખલન, 17ના મોત જ્યારે 8 લાપતા, જેમાં મુશળધાર વરસાદથી નદીઓ ગાંડી તૂર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 10 ફેબ્રુઆરીએ, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5મીએ મહાકુંભમાં જઈ શકે છે. પટોળી પરિવારને આંચકો, ભોપાલની ₹15,000 કરોડની પ્રોપર્ટી ખૂંચવાઈ જશે. આ ઐતિહાસિક સંપત્તિઓ પર 2015થી ચાલી રહેલ સ્ટે હવે ઉઠાવી લેવામાં આવ્યો. અમેરિકા WHOમાંથી આઉટ, જ્યારે ચીને WHOને ટેકો જાહેર કર્યો, જેમાં ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું WHOની કામગીરીને વધુને વધુ મજબૂત કરાશે, તેને નબળી પડવા દેવાશે નહીં.